આવતી 17 માર્ચ 2026 રોજ આણંદ જિલ્લા પંચાયતની હાલની 5 વર્ષની મુદત પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે કાર્યકાળના અંતિમ તબક્કામાં જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2026-27 મહત્વપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પ્રમુખ હસમુખભાઈ પટેલ દ્વારા આ અવસરે તમામ સભ્યો અને અધિકારીઓનો આભાર માન્યો હતો. આણંદ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી ખાસ સાધારણ સભામાં વર્ષ 2026-27 અંદાજપત્ર રજૂ કરાયું હતું. બજેટમાં ખેડૂતો, મહિલાઓ અને બાળકોના કલ્યાણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ખેડૂતના અકસ્માત મૃત્યુમાં રાજ્ય સરકારની સહાય ઉપરાંત જિલ્લા પંચાયત તરફથી વધારાની આર્થિક મદદની જાહેરાત પણ કરવામાં આવી છે. પ્રસૂતિ દરમિયાન માતાના મૃત્યુના કિસ્સામાં પરિવારને સહાય, કુપોષણ મુક્ત અભિયાનને પ્રોત્સાહન આપવા, શિક્ષણ, બાંધકામ અને નાની સિંચાઈ માટે વિશેષ ફાળવણીની બજેટમાં વાત કરવામાં આવી છે. જિલ્લા પંચાયત ખાતે મહિલા કર્મચારીઓ અને મુલાકાતીઓના બાળકો માટે આધુનિક ઘોડિયાઘર પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બજેટમાં સુરક્ષા અને કલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવી છે. બજેટમાં ખેડૂતો માટે વિશેષ સહાયની વાત કરાઈ છે, જેના ભાગરૂપે ખેડૂતના અકસ્માત મૃત્યુમાં રાજ્ય સરકારની 4 લાખ સહાય ઉપરાંત જિલ્લા પંચાયત તરફથી વધારાની 35,000 સહાય આપવામાં આવશે. ઉપરાંત આંગણવાડીઓના રિપેરિંગ અને સ્માર્ટ આંગણવાડીઓ માટે ગ્રાન્ટની વાત કરાઈ છે. આજ રોજ આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉપસ્થિત રહેવાનું વિશેષ કરીને પ્રમુખશ્રી અને તમામ સદસ્યશ્રીઓનું આમંત્રણને માન આપીને અને મારી સાથે અમારા સાથી મંત્રી શ્રી કમલેશભાઈ અમે તમામ ધારાસભ્યો સાથે ઉપસ્થિત છીએ. વિશેષ આજે ઉપસ્થિત રહેવાનો આનંદ એટલા માટે છે કે જિલ્લા પંચાયતે છેલ્લા 5 વર્ષમાં ખૂબ સરસ જનહિતકારી તમામ સરકારની યોજનાઓ એ છેવાડાના માનવી સુધી પહોંચાડી છે. સાથે સાથે એને મળતી વિકાસની ગ્રાન્ટ પણ એમણે જ્યાં જરૂરિયાત છે તે આપી છે અને ખૂબ એના કારણે વિસ્તારની અંદર જે વિકાસના ઘણા બધા કામો સરસ થયા છે. અને એનાથી વિશેષ અવસર આજ એ હતો કે આણંદ જિલ્લાના જે દાતાઓએ પોતાના વિસ્તારમાં કે જ્યાં પ્રજાના જ્યાં સુખાકારી વધે એવા જે દાન છે, ક્યાંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, ક્યાંક CSCમાં ખૂટતી સુવિધા હોય, ક્યાંક પ્રાથમિક શાળાના ઓરડા બનાવવાનું કામ હોય, આવા બધા જનહિતના અનેક કામો કર્યા એવા દાતાઓનો સન્માનનો પણ વિશેષ કાર્યક્રમ હતો. એટલે એનો પણ ખૂબ આનંદ થયો કે આવા દાતાઓના સન્માન થકી આવનારા સમયમાં સરકારશ્રીની જે વતન પ્રેમ યોજના છે, આજે વર્ષ 2026-27નું રૂપિયા 1,35,32,000ની પૂર્ણાંકવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું, અંદાજવામાં આવ્યું અને આજની આ બજેટ બેઠકમાં સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું. આજની બજેટ બેઠકમાં સવિશેષ ઉપસ્થિતિ કેબિનેટ મંત્રી માનનીય શ્રી રમણભાઈ સોલંકીજી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી વિપુલભાઈ, યોગેશભાઈ, ચિરાગભાઈ અને અમારા તમામ જિલ્લા પંચાયતના સૌ ચેરમેનશ્રીઓ, સૌ સદસ્યશ્રીઓ, વિરોધ પક્ષના નેતાશ્રી સૌ ઉપસ્થિત રહ્યા અને આજના આ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. સાથે સાથે બજેટમાં વિશેષ જોગવાઈ એવી કરવામાં આવી આ વર્ષના કે ખેડૂતોને સરકારશ્રી આકસ્મિક મૃત્યુમાં 4 લાખ રૂપિયાની સહાય કરે છે. એ જે 4 લાખ રૂપિયાની સહાય આશરે આ જિલ્લામાં વર્ષે 80થી 100 જેટલા ખેડૂતોનો આ રીતે સહાય મળે છે. એ જે ખેડૂતને સહાય મળે એને જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી વિશેષ 35,000 રૂપિયાની સહાય કરવાનું અમે સ્વભંડોળમાંથી આયોજન કર્યું છે. આ સિવાય કુપોષિત જિલ્લાને સુપોષિત કરવા માટે ગ્રામ પંચાયતોને પણ અમે પ્રોત્સાહન ઇનામ આપવાનું આયોજન કર્યું છે. 8 તાલુકામાં 1, 2, 3 ઇનામ એમ કરી અને 8 તાલુકામાં 3 ઇનામો જે ગ્રામ પંચાયત સુપોષણ બાળકો થશે એના આંગણવાડીના એના ગામના બાળકો એમને અમે ઇનામ આપીશું. આ સિવાય દીકરી અને બહેનો જે સુવાવડ વખતે કોઈ સંજોગોમાં જો માતા મૃત્યુ થાય અને બાળક એકલું જીવે એવા સંજોગોમાં બાળકને જિલ્લા પંચાયત તરફથી 50,000 રૂપિયાની વિશેષ સહાય આપવાનું પણ અમે આયોજન કરેલું છે. સવિશેષ કરીને જિલ્લામાં 5 વર્ષની અમારી ટર્મ પૂર્ણ થતી હોય, ખૂબ સારું સરકારની જે યોજના છે, સરકારની જે ગ્રાન્ટ છે એ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અમે તમામ સદસ્યશ્રીઓએ અને અમારા તમામ અધિકારીશ્રીઓએ ખૂબ સારો પ્રયત્ન કરેલ છે, જેના થકી ખૂબ સારા વિકાસના કામો જિલ્લા પંચાયત આણંદ થકી આખા જિલ્લામાં થયેલ છે. દરેકે દરેક ક્ષેત્રમાં ખૂબ સારી કામગીરી કરી અને એમાં દાતાઓનો પણ સહકાર મળ્યો છે. તો આજે અમે સવિશેષ દાતાઓનું પણ સન્માન કર્યું છે. એટલે કે આંગણવાડીઓમાં
શાળાઓમાં અને આરોગ્ય ખાતામાં અને ગ્રામ પંચાયતનું ઘર બનાવવા જે પણ દાતાઓએ દાન કર્યું હતું એવા આશરે આજે 23 જેટલા દાતાઓનું અમે વિશિષ્ટ સન્માન કર્યું છે, જેના દ્વારા આગામી સરકારની યોજના છે વતન પ્રેમ યોજના, એને પણ વેગ મળશે અને દાતાઓ આગળ આવશે અને પોતાના ગામમાં સારા કાર્યો કરવા માટે, બાળકોને ભણાવવા માટે, બાળકોને રમતગમત માટે બાળકોને પ્રોત્સાહિત કરશે, ગામના લોકોને પ્રોત્સાહિત કરશે, વડીલો માટે પણ આવા સારી સારી યોજનાઓ માટે વડીલો દાન કરશે. તો સવિશેષ કરીને આજનું આ બજેટ એ ખૂબ સારું બજેટ રજૂ થયેલું હોય